હેલો સ્ટુડન્ટ્સ, આજના વિડીયોમાં આપણે સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન ભાગ 1 ધોરણ 6 વિજ્ઞાન એમાં પાઠ 2 વસ્તુઓના જૂથ બનાવવા એનું ડિટેલમાં સોલ્યુશન જોઈશું. તો એમાં પહેલો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો. નીચેનામાંથી અસંગત વસ્તુ કે પદાર્થ કયો છે? તો જવાબ આવશે ગુલાબ જાંબુ. નીચેનામાંથી કયો પદાર્થ પાણીમાં અદ્રાવ્ય છે? તો જવાબ આવશે લોખંડનો ભૂકો. ત્રીજો પ્રશ્ન, મોટર કારનો આગળનો કાચ કેવો હોય છે? તો પારદર્શક હોય છે. ચોથો પ્રશ્ન, નીચે આપેલા પદાર્થોનું લીસા અને ખરબચડા પદાર્થોમાં વર્ગીકરણ કરો. તો અહીંયા ખાસા બધા તમને પદાર્થ આપ્યા છે: ડોલ, ઈંટ, સાયકલનું ટાયર, રુદ્રાક્ષનો મણકો, મોબાઈલ ફોનનો ટફન ગ્લાસ, તાંબાનો તાર, ટુવાલ, સાયકલની ટ્યુબ, રકાબી, અનાનસ. તો આ જે છે એમાં લીસા પદાર્થ અને ખરબચડા પદાર્થમાં આપણે વર્ગીકરણ આ રીતના કરીશું. લીસા પદાર્થમાં ડોલ, મોબાઈલ ફોનનો ટફન ગ્લાસ, તાંબાનો તાર, સાયકલની ટ્યુબ, રકાબી વગેરે આવશે. ખરબચડા પદાર્થમાં સાયકલનું ટાયર, રુદ્રાક્ષનો મણકો, ટુવાલ, સીતાફળ અને ઈંટ આવશે. પાંચમો પ્રશ્ન, નીચે આપેલ પદાર્થોનું સખત પદાર્થો અને નરમ પદાર્થોમાં વર્ગીકરણ કરો. તો લાકડું, રૂ, વાદળી, પથ્થર, કાચ અને મીણબત્તી આપ્યું છે. તો એમાં જોઈ સખત પદાર્થો પથ્થર, મીણબત્તી, કાચ અને લાકડું, અને નરમ પદાર્થ વાદળી અને રૂ આવશે. પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોની સમજ સ્પષ્ટ કરો. તો પાંચમું છે એમાં દ્રાવ્ય. કેટલાક પદાર્થ પાણીમાં સંપૂર્ણ અદૃશ્ય થઈ જાય છે અથવા ઓગળી જાય છે. તો આવા પદાર્થો પાણીમાં દ્રાવ્ય કહેવાય છે. તો આ દ્રાવ્યની વ્યાખ્યા છે. અદ્રાવ્યની વ્યાખ્યા જોઈ. કેટલાક પદાર્થો પાણીમાં મિશ્રિત થતા નથી અને ઘણા સમય સુધી પાત્રમાં હલાવાથી પણ અદૃશ્ય થતા નથી. તો આવા પદાર્થો અદ્રાવ્ય પદાર્થ કહેવાય છે. સાતમો, પારભાસક. જે પદાર્થોની આરપાર વસ્તુઓને જોઈ શકાય પણ સ્પષ્ટ રીતે નહીં તેવા પદાર્થને પારભાસક પદાર્થ કહેવાય. 3, નીચેના વિધાનો માટે વૈજ્ઞાનિક સમજૂતી આપો. 8મું છે, વેપારીઓ વેચાણ ટેબલ પર ચોકલેટો રાખવા માટે સ્ટીલની બરણી કરતાં કાચની બરણી વાપરે છે. તે ઘટના સમજાવો. આ વિદ્યાર્થી મિત્રો આપણે પણ સમજી શકીએ. જોઈએ જવાબ લખીએ. કારણ કે ખોલ્યા વગર જ વસ્તુ જોઈ શકાય છે, આથી તેના સમયનો બચાવ થાય છે અને ગ્રાહક સરળતાથી વસ્તુઓ જોઈ અને લઈ શકે છે એટલા માટે. પ્રશ્ન 9, સંપૂર્ણ પારદર્શક પદાર્થ તરીકે ફક્ત હવા અને તેમાં રહેલા વાયુઓને ગણી શકાય. આ વિધાન સમજાવો. કારણ કે હવા જુદા જુદા વાયુઓનું મિશ્રણ છે. હવા પારદર્શક હોવાથી આપણે કોઈ પણ વસ્તુને જોઈ શકીએ છીએ. હવામાં ઓક્સિજન, હાઇડ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન વગેરે જેવા વાયુ હોવા છતાં આપણે જોઈ શકીએ છીએ. માટે સંપૂર્ણ પારદર્શક પદાર્થ તરીકે ફક્ત હવા અને તેમાં રહેલા વાયુઓને ગણી શકાય. 4 નંબર, નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. એમાં પ્રશ્ન નંબર 10, તમારા આસપાસ જોવા મળતા કોઈપણ 2 પદાર્થોના 4 ગુણધર્મો જણાવો. તો પદાર્થ પાણી, એના ગુણધર્મો જોઈએ. તે પ્રવાહી અને ધન સ્વરૂપે હોય છે, તે રંગવિહીન છે, તે ગંધવિહીન છે, તે પારદર્શક છે. હવાની વાત કરીએ તો ગુણધર્મોમાં તે વાયુ સ્વરૂપે હોય છે, તે રંગવિહીન છે, તે ગંધવિહીન છે, તે પારદર્શક છે. 11 નંબર, પારદર્શક પદાર્થ અને અપારદર્શક પદાર્થ તફાવત આપવાનો છે. તો પહેલું છે પારદર્શકમાં જોઈ, તેમાંથી પ્રકાશ આરપાર સરળતાથી પસાર થાય છે. અપારદર્શક પદાર્થ, તેમાંથી પ્રકાશ આરપાર પસાર થઈ શકતો નથી. બીજા નંબર, કાચ અને પાણી પારદર્શક પદાર્થો છે, જ્યારે અપારદર્શકમાં પૂઠું અને દિવાલ એ અપારદર્શક પદાર્થો છે. 12 નંબર, આપણને પદાર્થોને જૂથમાં વહેંચવાની આવશ્યકતા કેમ પડે છે? યોગ્ય ઉદાહરણ આપી સમજાવો. તો જવાબ લખીશું. વસ્તુઓને જૂથ મુજબ ગોઠવવાથી આપણે જરૂરી વસ્તુઓને સહેલાઈથી શોધી શકીએ છીએ એટલા માટે. દાખલા તરીકે દુકાનદાર અલગ અલગ પ્રકારની વસ્તુઓને અલગ અલગ વિભાગો અથવા ગોળામાં મૂકે છે, જેથી કોઈ ગ્રાહક વસ્તુ માંગે કે તરત જ તેને આપી શકાય. 13 નંબર, પાણી, તેલ અને કેરોસીન ત્રણેયમાં ડૂબી જતા પદાર્થોના 5 ઉદાહરણ આપો.
તો લોખંડનો ટુકડો, કાચ, ખીલી, પથ્થર અને ઈંટ આ જે છે આ ત્રણેયમાં ડૂબી શકે છે. 14 નંબર, ગરિમા બજારમાંથી ખાવાલાયક વસ્તુઓ ખરીદે છે. આ વસ્તુઓ પાણીમાં ઓગળે તેવી હોય તો તેણે બજારમાંથી કઈ કઈ વસ્તુઓ ખરીદી હશે? તો જવાબ લખીશું: ખાંડ, મીઠું, ચોકલેટ, દૂધ, આઈસ્ક્રીમ, કેન્ડી, અથવા તો તેણે ખાંડમાંથી બનાવેલી વસ્તુઓ લીધી હશે. 15 નંબર, કોઈ પણ બે પદાર્થો લઈ તેમના 4 સમાન ગુણધર્મો અને 4 ભિન્ન ગુણધર્મો લખો. તો બે પદાર્થ, એક તો ખાંડ લીધી છે અને એક ચોકનો ભૂકો. તો સમાન ગુણધર્મની વાત કરીએ, બંને સફેદ રંગના છે, બંને ઘન સ્વરૂપમાં જોવા મળે છે, બંને પાણીમાં ડૂબે છે, બંને અપારદર્શક છે. ભિન્ન ગુણધર્મો: ખાંડ પાણીમાં દ્રાવ્ય છે, ચોકનો ભૂકો પાણીમાં અદ્રાવ્ય છે. ખાંડને ખાવામાં ઉપયોગમાં લેવાય છે, જ્યારે ચોક ખાવામાં ઉપયોગમાં લેવાતી નથી, એ લખવામાં ઉપયોગ થાય છે. 16 નંબર, તમારા ઘરમાં મળી આવતા પદાર્થોને અપારદર્શક, પારદર્શક અને પારભાષકમાં વર્ગીકરણ કરવું. તો આપણે પારદર્શક, અપારદર્શક અને પારભાષક આપણા ઘરમાં જે હોય છે એ જોઈએ. તો પારદર્શકની વાત કરીએ તો પાણી, હવા, ચશ્માનો કાચ આ પારદર્શક છે. અપારદર્શકની વાત કરીએ લોખંડ, લાકડું, ઈંટ, દિવાલ, પથ્થર આ બધા અપારદર્શક છે. પારભાષકની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, પારભાષક એટલે થોડું થોડું તમે જોઈ શકો, જેમ કે આપણે ધુમ્મસ છે, દૂધિયો કાચ, ડોળું પાણી, એ રીતના પારભાષકમાં આવે. 17 નંબર, પાણીને શા માટે સાર્વત્રિક દ્રાવક કહે છે? તો એમાં લખીશું: પાણીમાં પદાર્થો ઓગળતા હોવાથી પાણીને સાર્વત્રિક દ્રાવક કહે છે, અથવા તો પાણી ઘણા બધા પદાર્થોને પોતાનામાં જ દ્રાવ્ય કરતું હોવાથી સાર્વત્રિક દ્રાવક કહી શકાય. 18 નંબર, તમે કેવી રીતે કહી શકો કે ખાંડ, મીઠું જેવા ઘન પદાર્થો પાણીમાં દ્રાવ્ય છે, જ્યારે ચોક, રેતી જેવા ઘન પદાર્થો પાણીમાં અદ્રાવ્ય છે? જ્યારે ખાંડ, મીઠું જેવા ઘન પદાર્થો પાણીમાં નાખતા તે ઓગળી જઈ સંપૂર્ણપણે અદૃશ્ય થઈ જાય છે, માટે તે દ્રાવ્ય છે. જ્યારે લાકડાનો વૈર, રેતી જેવા ઘન પદાર્થો પાણીમાં ઓગળી જતા નથી, અદૃશ્ય થતા નથી, માટે અદ્રાવ્ય છે. 19 નંબર, વસ્તુઓના જૂથ બનાવવા આ પ્રકરણને અનુલક્ષીને તમારે શાળામાં થયેલા પ્રવૃત્તિ પ્રોજેક્ટ વિશે માહિતી આપો. અમારી શાળામાંથી વસ્તુઓ મેળવી તેને ઘન, પ્રવાહી અને વાયુ સ્વરૂપમાં, ઉપરાંત પારદર્શક, પારભાષક અને અપારદર્શક અને લોખંડ, પ્લાસ્ટિક, રબર વગેરે જેવા વિભાગમાં વર્ગીકરણ કરેલું છે. 5 પ્રોજેક્ટ કાર્ય: તમારી નજીકમાં આવેલી કરિયાણાની દુકાનની મુલાકાત લઈ દુકાનમાં જે તે જૂથમાં ગોઠવેલ વસ્તુઓ તેના કયા ગુણધર્મોને લીધે ગોઠવાયેલા છે તેના જુદા જુદા ગુણધર્મો જાણો અને લખો. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રોજેક્ટ કાર્યમાં તમે તમારા નજીકમાં જો કોઈ આવી દુકાન, કરિયાણાની દુકાન આવેલી હોય તો એમાં મુલાકાત લેવાની છે અને અલગ અલગ જૂથમાં વસ્તુઓ ગોઠવેલી છે તો કયા કારણથી, કયા ગુણધર્મથી એ ગોઠવેલી છે એ બધું તમારે જોવાનું છે અને લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરમાં આપણે જે ધોરણ 6 વિજ્ઞાનમાં બીજો પાઠ એની સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન જોયું. તો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. ધન્યવાદ.